રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વાર વડોદરા લોકસભા માટે ટિકિટ આપવામાં આવી છે. સર્વપ્રથમ આપણે પ્રતિક્રિયા લઈએ. મધુ શ્રીવાસ્તવ સતત 6 ટર્મથી વાઘોડિયાના ધારાસભ્ય તરીકે જીતી ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. મધુભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? મેં અગાઉ ગુજરાત પ્રમુખ CR પાટીલ દાદાને મળવા ગયો હતો સુરત, અને મળીને મેં એ જ કહેવડાવ્યું હતું કે આ સંસદની સીટ પર કોઈ ઉમેદવાર બદલશો તો હું તમારા સાથે રહેવાનો છું, અને આ સંસદની સીટ પર આને જ મેકશો તો મારો સખ્ત વિરોધ હશે. ખુલ્લેઆમ કહીને આવ્યો હતો કે પાટીલ દાદા કોને કહેવાય? દાદા એને કહેવાય કે મોટા ભાઈને? એટલે પાટીલ દાદા મેં કહેવડાવ્યું અને એવી રીતે કહીને આવ્યો હતો. તો એ છતાંય આ બેને મારી ટિકિટ કાપી વિધાનસભાની. આ બેનના સંગઠનવાળા મળીને મારા દીકરાને ફોર્મ કેન્સલ કરાયો, કે જે ખરેખર ચકાસણીના જ સમયે 3 વાગે હોય અને 6 વાગે નિર્ણય કર્યો અને ફોર્મ કેન્સલ કર્યું. આ પક્ષ તરીકે લડતા હતા. આ પ્રમાણે બેઉ ઠેકાને વડોદરા શહેરને વડોદરા જિલ્લાના સંગઠન વાળાઓ જોડે નારાજ છું, સંસદ સભ્ય સાથે નારાજ છું, વડોદરા પૂરતું ને વડોદરા જિલ્લા પૂરતું. તો જ્યોતિબેન પંડ્યા સામે આવ્યા, એ પણ આટલા સિનિયર નેતા છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલાના ભારતીય જનતા પાર્ટીની અંદર. એમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને નારાજગી વ્યક્ત કરી કે એ સતત ત્રીજી વાર રંજનબેનને ટિકિટ કેમ, એટલે ક્યાંક વિરોધ તો જોવા અંદર મળી જ રહ્યો છે. ના, એ ત્રીજી વખત આપે કે ચોથી વખત આપે એનો મારો કોઈ વિરોધ નથી. મારો વિરોધ એનો એવો છે કે તમે વડોદરા સંસદના લાયક જ નથી. કારણ કે તાલુકામાં ચૂંટાયેલા હોય, જિલ્લામાં ચૂંટાયેલા હોય, ધારાસભ્ય ચૂંટાયેલા હોય, એમને એક જ લાકડીએ હાંકતા હોય તમે, અને બધાને કહે કે નહીં આમ ચાલે ને તેમ ચાલે. એ ખોટી વાત છે. જો ખરેખર તમે સંસદ સભ્ય બન્યા હોય તો પ્રેમથી લોકો સાથે કામ કરવું જોઈએ. તમે તો નહીં આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, તો એ લાયક જ નથી, પહેલી વાત. બીજું, મારી ટિકિટ કાપી એટલા માટે હું એને નારાજ છું અને એને વિરોધમાં છું. અને એના સામે કોંગ્રેસનો ઉમેદવાર કે આમ પાર્ટીનો ઉમેદવાર સારો હશે તો એને તન મન ધન આપીને સપોર્ટ કરીને આને હરાવવાના પ્રયાસ કરીશ વડોદરાની સંસદની સીટ પર. અને સમયાએ કદાચ મધુ શ્રીવાસ્તવ પોતે લડવાના મૂડમાં હોય, અથવા એવું લાગે તો જો ઉમેદવાર યોગ્ય તમને ના લાગે તો તમે પણ મેદાનમાં આવી શકો છો. 100% એમાં નવાઈ નહીં. કહ્યું સારો ઉમેદવાર સંસદને ટક્કર આપી શકતો હોય વડોદરાની સીટ પર, જો સારો ઉમેદવાર ન ટક્કર આપી શકે તો આ મધુ શ્રીવાસ્તવ ટક્કર આપનાર પેદા થયો છે. અને છોડવું બી નહીં. શરૂઆત જેટલું કરપ્શન કર્યું, જેટલા ફેક્ટરીઓની અંદર રૂપિયા ઉઘરાયા, જ્યાં બિલ્ડરોમાં એ કર્યું, કોઈને દત્તક લીધા અને એ ગામને દત્તક લઈને બી લોકોને દત્તક લીધા, એ કોઈ કાર્ય નહીં કરાય, એ બધા પર્દાફાશ કરીશ. તો લોકસભાની ચૂંટણી લડવાનો તમારો ઈરાદો છે, તો પછી વાઘોડિયા વિધાનસભાની પણ હવે પેટા ચૂંટણી આવવાની છે, તો ત્યાં શું? વિધાનસભા બી લડવાનો અને સંસદ સભ્ય બી લડવાનો. આ હિન્દુસ્તાન આઝાદ છે, બેઉ જગ્યા લડી શકીએ છીએ. જ્યારે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી વડોદરાને બારામસીથી 2 જગ્યાથી લડતા હોય તો હું વિધાનસભા અને સંસદ સભ્ય વડોદરા શહેરમાં લડી શકું છું. સવાલ એક એ પણ છે, જો જવાબ તમે આપી શકતા હોય તો, ભારતીય જનતા પાર્ટીમાં જે ભરતી મેળો છે, વાત કરીએ તો 2019માં જે લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ હવે હાર્યા રંજનબેન સામે. હવે ફરીથી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા, ને અત્યારે ભાજપ જોડોના કન્વીનર છે. તમામ લોકોને ફરી જોડી રહ્યા છે. વિરોધ તો આ જ થઈ રહ્યો છે. અને વાત કરીએ તો સાવલીના ધારાસભ્ય કેતનભાઈએ આ જ વાત કરી છે. હવે એ વિષય રાષ્ટ્રીય પક્ષનો છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ એમનો વિષય છે. એમને જેને લેવું હોય હિન્દુસ્તાન આઝાદ લઈ શકે છે. જો તમે જવાબ આપી શકો તો, કેમ કે કેતનભાઈએ નારાજગી વ્યક્ત કરી છે આ જ સમયે, એટલે આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર પ્રસારમાં જે સાંસદ રંજનબેન ભટ્ટ તેમને જે ટિકિટ મળી છે સાવલીની અંદર, હવે કેતનભાઈ તેમની સાથે ના પણ હોય, એટલે વોટના રેશિયો પર પણ અસર પડી શકે તેમને. હું તો કીધું ને, મેદાનમાં હું નીકળવાનું છે ને હરાવવા માટે. કેતનભાઈ તો મારા મિત્ર છે, મારે કશું બોલવું નથી, પણ રંજનબેનને તો 100% હરાવવા નીકળવાનું મેદાનમાં, તન મન ધનથી. એવું બી નહીં એમના જેવા કરપ્શન નહીં કર્યું. મારા 30-40 વર્ષના રાજકારણના અંદર કોઈ ઉદ્યોગપતિ યા કોઈના પાસે હું ચૂંટણી ફંડ કે મંદિર ફંડ લેવા નથી ગયો. હું લોકોના નાત જાત ભેદભાવ વગર, મુસ્લિમ બી આવ્યા તો બી એના તન મન ધનથી કામ કર્યા છે.
એક છેલ્લો સવાલ કેતનભાઈમાં અને તમારામાં સામ્યતા એક એ છે કે અપક્ષ તરીકે મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડ્યા, જીત્યા, ભાજપે ફરી ટિકિટ આપી 5 ટર્મ જીત્યા. તો કેતન ઇનામદાર પણ પહેલા અપક્ષ જીત્યા, ભાજપે તેમને ટિકિટ આપી છે અને હવે ક્યાંક મંદુક તેમને પણ, એટલે તમે બંને એક તર્જ ઉપર લોકોએ તમને પસંદ કર્યા છે અને પછી ભાજપે તમને લીધા. એમ તો ખરેખર ભારતીય જનતા પાર્ટીના લોકો મને લેવા આવ્યા હતા. હું ભારતીય જનતા પાર્ટીમાં આજ સુધી નહીં ગયો. કોર્પોરેશન તરીકે બી, કોર્પોરેશનમાં બી અપક્ષ તરીકે લડ્યો હતો અને કોર્પોરેશનના અંદર બી જ્યારે વડોદરા શહેરમાં કોર્પોરેશનની 6 સીટ હતી, એમાં નલિન ભટ્ટ, મધુભાઈ શાહ, જાની, આ 6 હતા અને 7મો હું ગયો હતો કોર્પોરેટર બનીને. કે પહેલાં હું અપક્ષ લડ્યો, પછી મને ટિકિટ આપવા આવ્યા આ લોકો. પેટા ઇલેક્શન આવ્યું અને પેટા ઇલેક્શનમાં કોર્પોરેશન જીતીને 7મો કોર્પોરેટર ગયો. એના પછી ભાજપ છોડીને પછી લોકશાહી મોરચો બનાવ્યો. લોકશાહી મોરચો બનાવીને મારા 5 કોર્પોરેટર ચૂંટાઈને લાવ્યો હું. અને તે સમયે નલિન ભટ્ટને ડેપ્યુટી મેયર બનાવ્યો અમારા 5 જણના વોટથી. જસપાલસિંહને મેયર બનાવ્યા. એના પછી વાઘોડિયા વિધાનસભા લડ્યો, અપક્ષ તરીકે લડ્યો છું અને અપક્ષ તરીકે 27,000 વોટથી જીત્યો અને જીતીને ભારતીય જનતા પાર્ટીવાળા પાછા મને લેવા આવ્યા કે ચલો અમારા ભારતીય જનતા પાર્ટી. તે સમયે સંસદની અને વિધાનસભાની સાથે ચૂંટણીઓ હતી વડોદરામાં અને જયાબેનને મને ટિકિટ આપીને જયાબેનને પહેલી વખત ચૂંટાવીને લાવ્યો. 2 વખત જયાબેનને ચૂંટાવી લાવ્યા, 1 વખત બાલુ શુક્લાને ચૂંટાવી લાવ્યા, 2 વખત આમને ચૂંટાવી લાવ્યા. નિસ્વાર્થ, કોઈ ચૂંટણી ફંડ પાર્ટી પાસે નહીં લીધું, ના કોઈના પાસે ચૂંટણી ફંડ લીધું, આ કોઈ ઉમેદવાર પાસેથી નહીં લીધું. મારા ગાંઠના પૈસા ખર્ચા કરીને એમને કાયમના માટે વાઘોડિયામાં બહુમતી અપાઈ ભાજપને. અને જો ભાજપ મેં છોડી તો ભાજપ વાઘોડિયામાં નથી, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ છે. એક જ વર્ષમાં કેમ ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપી દેવું પડ્યું ને ફરીથી પાછા મેદાનમાં? હવે ખરેખર તો એ ભાજપને અને કોંગ્રેસને હરાવીને સારા વોટથી જીત્યો. હું તો ખરેખર ધન્યવાદ બી આપું છું અને ધન્યવાદ પ્રજાને બી આપું છું કે પરિવર્તન માંગતા હતા તમે, તો પરિવર્તનના અંદર તમે સારા વોટ આપીને લાયા. પણ એને કોઈ બુદ્ધિ આપનારો હોય એ કેવી બુદ્ધિ આપી બિચારાને અને રાજીનામું આપ્યો. ખરેખર અપક્ષને કોઈ પક્ષાંતર લાગતું નથી. ભાજપ નહીં સપોર્ટ કરી શકે અને કોંગ્રેસ નહીં સપોર્ટ કરે, પણ એમને શું ખબર કઈ બુદ્ધિ ચાલી. અને પહેલી વખત રાજકારણમાં ચૂંટ્યા હોય તો એમને ખબર ના હોય વિકાસ કઈથી લાવવાનો. ડ્રેનેજની લાઇનના ઓર્ડર લાવવાના કઈથી, પાણી પુરવઠાના ઓર્ડર કઈથી લાવવાના, નવી શરત ને જૂની શરતના રોડના કામો કઈથી લાવવાના, એ ખ્યાલ નહીં હોય. એ ખ્યાલના આધારે એમને આ ઊંધા માર્ગે લઈ ગયા. જે બી લઈ ગયા એ ઊંધા માર્ગે આ સંસદ જ લઈ ગયા અને સંસદને સીટ જોઈતી હતી એટલે આ સંસદને રાજીનામું એને અપાયું અને હોલીનું નારિયેલ એમને બિચારાને બનાવ્યા. ધર્મેન્દ્રસિંહને તો તમે હરાઈ ચૂક્યા હતા. તમે લગભગ ચૂંટણી લડવાના મોડ પર હતા. 15 દિવસ પહેલા તમારું નામ કેવી રીતે કપાયું? શું એમાં કોનો રોલ શું માની રહ્યો છે? ભાઈ હું એમાં વિશે કશું બોલવા માંગતો જ નથી. એ બિચારો ખોટો એમને ઊંધા માર્ગ પર લઈ જઈને રાજીનામું અપાયું છે, એમને મૂર્ખા બનાવ્યા. બસ તમારી જે ટિકિટ કપાઈ છેલ્લા 15 દિવસોની અંદર જ, તો એવું તો શું થયું કે કોનો હાથ હોઈ શકે? ના, ટિકિટ કાપી આને કીધું સંસદ સભ્ય રંજનબેને જ કપાઈ. મેં તો કહું છું, મોડે જ કહું છું, એટલે તો વિરોધમાં છું. વડોદરા જિલ્લાના સંસદ સભ્યને, વડોદરા જિલ્લાના સંગઠનનો જ વિરોધ છું કે આખા ગુજરાતનો કે આખા હિન્દુસ્તાનના બીજેપીનો વિરોધી નથી. હું બીજેપી ઉપરવાળા જોડે તો આજે બી ઘર જેવો સંબંધ છે. આપણે પાછું આવવું જોઈએ, હું માનો છો? જો તમે બોલી શકો તો આ કેતન ઇનામદાર, કેમ કે બધા હવે મનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. રાજીનામું તો તેમનું પડી ગયું છે. એ વિષયના માટે બોલતો નથી. એ તો મારો મિત્ર છે. એ જ્યારે આવશે મને મળવા, તારે વાત મળ્યો નથી, મને મળ્યો નથી ને વરસ થઈ ગયું. હું ચૂંટણી હાર્યા પછી ગાંધીનગર બી નથી ગયો અને કોઈને મળવા બી નહીં ગયો અને કોઈને મનાવવા બી નહીં ગયો. મારી વાઘોડિયાની પ્રજાનું કોઈ દોષ નહોતું. દોષ ભારતીય જનતા પાર્ટીનું હતું કે જેને મને ટિકિટ ના આપી, ટિકિટ આપવાના કહેવા પ્રમાણે. એટલે જ વિરોધ છે. મધુ શ્રીવાસ્તવની એક વાત અહીંયા વ્યાજબી બી લાગે છે કે તેમણે પોતે લોકોની સેવા કરી ત્યાં સુધી કે અપક્ષ તરીકે સર્વપ્રથમ ચૂંટણી લડ્યા. લોકોએ તેમને ચૂંટી કાઢ્યા. તે બાદ ભાજપે તેમને ફરીથી ટિકિટ આપી. એટલે તેમનું મૂળ ગોત્ર કહી શકાય તો તેમની મહેનત છે. એ જ રીતે કેતન ઇનામદારની બી વાત કરીએ તો તેઓ પણ અપક્ષ ચૂંટાયા, પછી ભાજપે તેમને લીધા. અને જે
છેલ્લી ચૂંટણીની અંદર મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ ન આપી ક્યાંક ને ક્યાંક સવાલ રંજનબેન ભટ્ટ ઉપર પણ અહીંયા થઈ રહ્યા છે. હવે આ ચૂંટણીની અંદર જે પણ ઉમેદવાર રંજનબેન સામે હશે, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય, જો સક્ષમ હશે તો મધુ શ્રીવાસ્તવ તેમને સપોર્ટ કરવાની વાત કરે છે. જો નહીં હોય તો તેઓ પણ લોકસભા સાથે પેટા ચૂંટણી વાઘોડિયાની વિધાનસભા તેમાં પણ લડવાના મૂડમાં અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.